માતા બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. હાર્દિકભાઈ ને હંધા ઊભા થઈ ગયા, બેન માથુવાળા વાત તો બેને વહેલા ઊભા થઈ ગયા. પેહું ને ફેરી નાખીને મમ્મી અત્યારમાં તો રોટલા શાક ને કરી નાખ્યું. રોટલો એ કરી નાખ્યો છે ને આમ દે હું બેન કંઈક બોલતા હા પણ કંઈ કાંઈ નહીં એમ કહે છે. આપણે કારખાને જવાનું છે. મોટા ભાઈ આમ જો ઊભા થઈને પીસી કરે ના બેઠા. ના બા કાલે ઊભો છો કે બા? હમણાંથી મારે વહેલા તો ઊભો થઈ જાય. હા નહીં તો હું સુઈ રહું. મારી બેનની વાહે હોય, આપણે પણ પીસી કરીને હાલતા બેનને માથું વળાવવાનું ને એમ હોય. પણ શેરુભાઈ બેઠા હે, બેન હમણાં તાર થઈ જાય કારખાને. આપણે તો કામે જા વાડીમાં આવ્યા છીએ કેમ કે દોડાને પડી ગયું. ક્યાં હતા નહીં હમણાં આદિભાઈની આમ ભાડું કેવું કરી નાખી એટલે આમ વાડી આમ છોડવા ઊભા કરવાનું છે ને આમાં ટ્રેક્ટર આવેલું શું કે મમ્મી આવી જાય તો આપણે આ હાંધે ઊભું કરવા મળી તો પાડી દીધા છે. હું લેવા પાડી તમને પછી કહેવું. પહેલાં આપણે છે ને આ હાંધે સોફો કરી નાખીએ નહીં પાછા હમણાં મમ્મી કહે આપણી બાજરી જો થઈ ગઈ એકદમ ટકાટક લીલી કા એમાંયથી એમ શીલા પાડી દીધા છે. બાજરીને હવે શીખલા આવે ને એ ઉટકાડશે. એ તૂટલા બટકા હોય કે એ અંદર ભાઈ બે ભાઈ વીણીએ છીએ તો વીણવા મળી બેન કારખાને હું વીઆવ્યો કેમ કે મારા અહીંયા હતું તો આપણે ઘડી ઘડીને હવે આ વીણીને તો વાડીમાં કામ કરતા હતા આવી ગયા છીએ ને ભેહું ને પાણી પાયલી પાવાનું છે એટલે મમ્મીને હજી ખડ વાઢવાનું બાકી છે. આપણે ખડ ડાવી ભેંને રેડી પાણી આપણે એકદમ રેડી છે તો 5:30 થઈ જાય. મમ્મી ના હે ને બકાલું ને એવું મળીને બકાલું ને એવું મેકે છે. શાક શાક તો મળી નાખ્યું છે બકાલું તો આવડે હવે છે ને ભેહુંને પાડ્યું ને પાયલી પછી મમ્મી કહેતા ખડ વાઢવાનું છે તો ખડ વાઢવા મળી તો ભેહુંને પાતા પાઈ લીધું છે નીરી દીધું છે તાજું વાઢી મમ્મીના વાઢે છે. હું નીરવા આવ્યો હવે રાઈના પાસા કેમ કે વાઢે એટલે આપણે વાઢવાનું છે ખડ થોડુંક એવું એટલે આંધવા નીમ થાય એટલું વાઢવાનું છે. મમ્મી વાઢે છે આપણે વાઢવા મળી. તાતડું મારા અહીંયા પીડ્યું 2-3 કોળી કીધી તડકો લાગે છે. તડકો છે લીલી તાતડું અહીંથી પાછા વાઢવા લાગી જાય તો થોડુંક એવું વાઢવાનું છે તો વાઢીને જ છીએ. ખડ વાટતા વઢાઈ ગયું. એક ગાંહડી કરી નાખી છે. હવે આને ઘેરે લઈને જવાનું છે. મમ્મી કાંઈ આવતા નહીં ચડાવવા. ભેહું કાંગડે રહી કે હવે નીરો એમ પણ હવે એને ફેરવવાનો ટાઈમ થઈ ગયો. ફેરવી નાખે મમ્મી હવે ગાંહડી ચડાવી દે આપણે ગાંહડી નાખી ઘેરે તો ખડ વાટો જ્યાં ખડ વાટીને વીએવા દૂધ લઈને વીએવા બેનને લઈને વીએવા કારખાને લઈને હંધાઈ નોખા કામ કરે જોવા. પણ આદિભાઈ અહીંયા સોળી ફલે ને મમ્મી ના સોળી ફલે કેમ કે મારા દીકરા બે અલગ લઈને બેઠા. કેમ ના હું છે નહીં મારા બાને ના ન હું છે. હા તે હાથમાં આવ્યો એ ભેહું ફેરવવાની બાકી છે. નીનું બેન ભેહું ફેરવવાની તમારે હાટું રાખ્યું ફેરવી શકે. હા એ ભેહું ને અહીંયા દોરી વાહિંદુ કરતા આળા ચડે પણ સવારમાં ઊભા થાય એટલે જતા કારખાને તો હું તકી મેકું. હાલો જો આવી જાય અમારે શેરુભાઈ ને ખબર ઉડી જો આ અમારે શેરુભાઈ શું આવ્યું પીપીભાઈ અમારા ગાડી આવે ને ત્યાં હંધાને પહેલાં એની ખબર પડી જાય ભેહું ફેરવા મળે એમ આપણે ભેહુંને ફેરવી નથી નહીં તો હમણાં ગાડી આવી જાય. જો પપ્પા ઘેરે આવી જાય અમારે શેરુભાઈ જો રમેશ કરી સાગડા જો એ મારું ઉપાવવાનું મારે ને તો એને હમવાનું મારે એ મારે એક પાર્ટી ફેરવવાની રીત જેટલો ગાડીનો હોર્ન લાંબો હોય એટલો ગવાનો. જો ક્યાં એક ધાર ઉપા આવ્યા તે ઉપા કંઈક લાવ્યા લાગે અમારે શેરુભાઈ મંડાણા છે. જો પૂટું હું પાણી પીતો પાછો વિડીયો ઉતારવાનો. હા પાણી પીતો અને કાંઈક લાવ્યા છે હવે દે છે તો મારે એક પાર્ટી ફેરવાનું બાકી ફેરવી નાખું પછી કાંઈક લાવ્યા હું લાવી જોઈએ આપણે. જો ભેહુંને ફેરવી નાખ્યા છે ને અહીંયા જો આમ સોળી ફોલતા ને ફૂઈની ઓલેલી મરચાં લાવ્યા કે મરચાંની ઠેલી અંબાવતા એમાં બેન તો હજી ના અમારા હાર્દિકભાઈ હતી ને મમ્મી શાકને તાપ કરે ગામમાં એ મસ્ત મજાની આરતી થઈ ગઈ. તો આમ સાંદા મામા દેખાય મસ્ત હતા દીના. ને હવે તો આપણે કાંઈ કામ નહીં. ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલના ઓલમાં આ બધી બધાને જય માતા બાય બાય.